હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું ફરાળી ડીશની રેસીપી. જો તમે ફરાળમાં તળેલું ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં આપણે શીરો બનાવીશું. તો તેના માટે આપણે અડધા કપ જેટલો સાંબો, અડધા કપ જેટલું ઘી, અડધા કપ જેટલી ખાંડ, 1 કપ જેટલું દૂધ અને 1 કપ જેટલું પાણી લેશું. હવે આપણે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે કટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરશું અને તેને આપણે ઘીમાં રોસ્ટ કરી લેશું. તો આપણા ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ. હવે તે જ બાઉલમાં આપણે ઘી એડ કરી દઈએ. ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં સાંબો એડ કરી દઈએ. તો હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈને તે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. તો હવે લોટ શેકાય ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ એક બાઉલમાં દૂધ અને સાથે પાણી એડ કરીને તેમાં હુંફાળો આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. તો અહીં આપણો સાંબો પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આપણે તેમાં દૂધ અને પાણીના મિક્સચરને થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરી દઈએ. તો મેં અહીંયા બધા જ મિક્સચરને એડ કરી દીધું છે. તો હવે ગેસની ફ્લેમ લો કરીને તેના પર ડીશ ઢાંકીને તેને 8 થી 9 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. પણ વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે જેથી સાંબો નીચે બેસી ન જાય. તો તમે જોઈ શકો છો સાંબો આ દૂધ અને પાણીના મિશ્રણને એબ્ઝોર્વ કરીને સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં ખાંડ એડ કરીને તેને મિક્સ કરી દઈએ. ત્યાર પછી તેમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ અને 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરીને તેને પણ મિક્સ કરી દઈએ. તો આપણો ફરાળી શીરો બનીને તૈયાર છે. હવે આપણે સૂકી ભાજી બનાવીશું. તેના માટે આપણે એક બાઉલમાં 2 ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને લીમડાના પાન એડ કરશું. ત્યાર પછી તેમાં 1 વાટકી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. ત્યાર પછી તેમાં નાનું ઝીણું સમારેલું ટમેટું એડ કરી દઈએ અને તેને પણ સાતળી લઈએ. ત્યાર પછી 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને મિક્સ કરી દઈએ. ત્યાર પછી તેમાં બોઇલ કરીને કટ કરેલા બટેકા એડ કરી દઈએ અને તેને હળવા હાથે મિક્સ કરી દઈએ. ત્યાર પછી તેમાં 1/4 કપ જેટલા સિંગના દાણાને આ રીતે ક્રશ કરીને એડ કરી દઈએ. ત્યાર પછી તેમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીને તેને મિક્સ કરી દઈએ. હવે તેને કોથમીરના પાનથી ગાર્નિશ કરી લઈએ. તો આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે. હવે આપણે ફરાળી રોટલી બનાવીશું. તો તેના માટે આપણે મિક્સચર જારમાં 1 કપ જેટલા સાબુદાણાને એડ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. ત્યાર પછી તેને એક વાસણમાં લઈ લઈએ અને તેમાં 2 બાફેલા બટેટાને આ રીતે ખમણીની મદદથી ખમણીને એડ કરી દઈએ. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને રોટલીનો સોફ્ટ એવો લોટ બાંધી લઈએ.
રોટલીનો આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ ગયા બાદ તેમાં આંગળીની મદદથી આ રીતે ખાડા કરીને તેના પર પાણી સ્પ્રિંકલ કરી લઈએ અને લોટને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેનાથી રોટલી ખાવામાં સોફ્ટ અને ફૂલેલી બનશે। 15 મિનિટ બાદ લોટ પર તેલ લગાવીને હાથની મદદથી સારી રીતે મસળી લઈએ। તો લોટને મસળ્યા બાદ તમે જોઈ શકો છો તે સારી રીતે સોફ્ટ થઈ ગયો છે। તો હવે તેમાંથી રોટલી બનાવવા માટે આ રીતનો લોટ લઈને તેનું મીડિયમ સાઇઝનું લુવું તૈયાર કરી લઈએ। હવે રોટલી વણવા માટે લુવાને પાટલા પર લઈ લઈએ અને તેને આ રીતે વણી લઈએ। રોટલીને પતલી વણવા માટે તેને રાજગરાના લોટથી સ્પ્રિંકલ કરી લઈએ। તો આપણી રોટલી એકદમ પરફેક્ટ પતલી વણાઈ ગઈ છે। તો હવે આપણે તેને શેકી લઈએ। તો રોટલીને શેકવા માટે મેં અહીંયા લોટી પહેલેથી જ ગરમ કરી લીધી હતી। તો હવે આપણે તેમાં વણેલી રોટલી રાખી દઈએ અને તેને આ રીતે શેકી લઈએ। 1 મિનિટ બાદ તેને આ રીતે પલટાવી લઈએ। મીડિયમ ગેસની ફ્લેમ પર પલટાવતા જઈને તેને સારી રીતે શેકી લેવાની છે। તો એકદમ સારી રીતે શેકાઈને આપણી રોટલી બનીને તૈયાર છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને તેના પર ઘી લગાવી લઈએ। હવે એકદમ ગોળ રોટલી વણવા માટે કોઈ પણ ગોળ ઢાંકણા વડે તેને આ રીતે શેપ આપી દઈએ અને તેના વધેલા ભાગને આ રીતે લઈ લઈએ અને રોટલીને શેકવા માટે તવા પર લઈ લઈએ અને તેને પેલી રોટલીની જેમ જ સારી રીતે શેકી લઈએ। તો આપણી સોફ્ટ અને એકદમ ફૂલેલી રોટલી શેકાઈ ગઈ છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને તેના પર ઘી લગાવી લઈએ। તો એકદમ ટેસ્ટી શીરો, બટેકાની સૂકી ભાજી અને રૂ જેવી સોફ્ટ ફરાળી રોટલી અને તળેલા મરચાં સાથે આપણી ફરાળી થાળી બનીને તૈયાર છે। તો કોઈ પણ ઉપવાસમાં તમે આ રેસીપી સરળતાથી બનાવી શકો છો। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો।